ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલો રૂપાવો નદીનો બ્રિજ અત્યંત જોખમી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. તો નેશનલ હાઈવેથી લગભગ 40 ગામોને જોડતો આ માર્ગ આશરે 30 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો. તો આ બ્રિજ સમારકામના અભાવે જર્જરિત થઈ ગયો છે. ત્યારે સ્થાનિક લોકોની ચિંતા છે કે જો આગામી ચોમાસા પહેલાં નવો બ્રિજ નહીં બનાવવામાં આવે તો આસપાસના 40 ગામોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. તો બ્રિજ ધરાશયી થવાના કિસ્સામાં લોકોને પોતાના ગામ સુધી પહોંચવા માટે 15 કિલોમીટર જેટલું વધારાનું અંતર કાપવું પડશે. તો ઉમણિયા વદરથી જેસર સુધીના આ મહત્વપૂર્ણ માર્ગ ઉપર આવેલા બ્રિજની હાલત દિવસે ને દિવસે કથળી રહી છે. તો સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની સલામતી જોખમમાં મુકાઈ છે. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક નવો બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.